સર્વે શાસ્ત્રમાં ભગવાનના સ્વરૂપની સ્મૃતિ રાખવી એને અતિશય અગત્યનું અને મહત્વનું માનવામાં આવ્યું છે. ભગવાનનો ભક્ત એને જ કહેવાય કે જેનું મન ભગવાનમાં જ રહે, જેને ભગવાન અખંડ સાંભળે. આપણે પણ એવા ભક્ત થવું છે, અખંડ સ્મૃતિ ભગવાનમાં રાખવી છે. ભગવાન એનાથી જ જ્યારે રાજી થાય છે ત્યારે એ કરે પાર છે. તો ભગવાન શ્રી હરિને આપણે વારંવાર સ્તુતિ કરી, પ્રાર્થના કરીને કહેવું પડશે કે હે વાલા, હે નાથ, તમારા સ્વરૂપમાં અખંડ મારા મનની સ્મૃતિ રહે એવી મારા ઉપર કૃપા કરો, એવું જ્ઞાન આપો, એવો સંગ આપો, એવા સર્વે પ્રસંગો આપો, એવો માહોલ આપો, એવી અંદરથી અને બહારથી પ્રેરણા કરો, જેથી કરીને બીજેથી મારું મન પાછું વળે અને તમારા દિવ્ય આકારમાં ભળે અને તમારા સ્વરૂપમાં અખંડ મન રહે. તેથી મારા દોષ, વાસના, પાપો બધું બળી જાય. આપ તો પરમ પવિત્ર દિવ્ય મહાઆનંદ છો. આપનો સંબંધ પામે તે આપના જેવા બની જાય છે. તો હે ભગવાન, મને તમારી મૂર્તિમાં વળગાડો, દેહમાંથી ઉખાડો, વિષય વાસનામાંથી ઉખાડો, ધન, ઘર, સ્ત્રી, કુટુંબ, પરિવારની મમતા, અહંતામાંથી ઉખાડો, શુદ્ધ આત્મા સ્વરૂપે બનાવી અને તમારી દિવ્ય મૂર્તિના જ એક આનંદમાં ડૂબાડો. હે પ્રભુ, મુझ પર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો.